અને હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સૌપ્રથમ વાત કરીશું પેટા ચૂંટણીની। તો ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે ગુજરાતની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આ બંને બેઠક માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે। 26 મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે। ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે। તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટા ચૂંટણી યોજાવાની છે। કડી વિધાનસભા મત વિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે, જેમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે। કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે, જેમાં 1,49,719 પુરુષ અને 1,40,023 મહિલા છે। તો બીજી તરફ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં 185 નવા મતદારો ઉમેરાયા છે, જેમાં 24 પુરુષ, 160 મહિલા અને એક ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે। કુલ મતદારોની સંખ્યા 2,61,052 થઈ છે, જેમાં 1,35,597 પુરુષ અને 1,25,451 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો છે। તો કડી અને વિસાવદર બંને વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। તેને લઈને હવે તમામ તૈયારીઓ ખાસ ચૂંટણી પંચ દ્વારા પણ નિર્દેશ કરવામાં આવે છે કે આ જે ચૂંટણી યોજાય તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય। તેને લઈને સુરક્ષાભર્યા માહોલમાં સુનિશ્ચિત રીતે મતદારો મતદાન કરી શકે, કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય, તેની તમામ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ત્યારે વિસાવદરની ચૂંટણી અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષ દ્વારા પણ તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં 19 જૂને ચૂંટણી યોજાશે અને 23 જૂને મતગણતરી થશે। તો આ ચૂંટણીની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે આ અંગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। આવો સાંભળીએ। સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ ફાંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને, બીજાના વિચારોને સ્વીકાર્યા નથી। ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ। વર્ષ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ। અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે। કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે। જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ। લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે। જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે।